हाय एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी। तो देखो सुबह के 12 बज चुके हैं और आज है ત્રીજું નોરતું પાછું હિન્દી। તો જો સરસ મજાનું આ ત્રીજું નોરતું આવી ગયું અને માતાજી છે ને જો આપણા ઘરે આવી ગયા છે કારણ કે એને રોજ વરસાદના હિસાબથી છે ને બીક લાગે એટલે ત્યાં ગ્રાઉન્ડમાં રાખીએ નહીં અને ગરબી પાછી આપણા ઘરે આવી જાય ને આ સરસ મજાનો ગરબો જો ડેકોરેશન કરેલું અને અહીંયા આવી રીતે કંઈક માતાજી છે તો હું દર્શન કરું, તમે કરી લ્યો। હે અંબે માં। શ્રીફળ જો અત્યારથી બુકિંગ થઈ ગયું છે કે આજે રાત્રે અમારું શ્રીફળ વધેરવાનું છાલા ઉતારીને આપી ગયા છે અને આ કંઈક જો પૈસા છે બધા દર્શન કરવા આવતા હોય ને માતાજીના તો આવી રીતે કંઈક પૈસા પડ્યા આમાં છે ને 2 વાટ પડી છે એમાં પાછા પૈસા નાખ્યા અને આપણે આમ ઢાંકી દઈએ અને આ છે આરતીની થાળી એવું છે। અને તડકો એટલો બધો સરસ નીકળી ગયો છે ને તો જો અહીંયા સરસ ચોખા મેં સૂકવી દીધા કારણ કે ચોખા છે ને ચોખામાં ધનજીભાઈ પડી ગયા છે। ધનજીભાઈ ખબર નહીં હવેના ચોખા એવા જ આવે છે। તો આ જો આપણે આ ચોખા બધા આમ આજે ચાળી નાખવા જ કારણ કે થોડાક ધનેડા છે ને નીકળી ગયા છે આમાં હતા એ બધા તો સરસ ચાળીને ભરી લઈએ અને પછી બનાવવાના છે ઢોકળા ઈડલી એટલે બહુ ઝાઝા આપણે મંગાવી લીધા થોડાક જો હાથ બગડી ગયા અને મને છે ને ગરબા રમવાનો બિલકુલ શોખ નહીં એટલે મને તો ક્યારેય તમને જોવા હું નહીં મળું ગરબા રમતી બહુ ઓછો શોખ છે પણ એકાદ દિવસ જઈએ આપણે એવું નથી એકાદ રાઉન્ડ મારશું અને અહીંયા જો આટલી વધી ગઈ છે આ કાર્પેટ તો અહીંયા રાખી દીધી છે બધી લગાડવા માટે અને થોડું જાજુ તો બધું સરસ બેકગ્રાઉન્ડ કર્યું છે અને અમારે ખાંભામાં છોકરાઓને એટલો શોખ છે રમવાનો આગળના વિડીયોમાં તમે જોયું ને કેવા છોકરાઓ રમે છે સરસ અને અહીંયા મેં કંઈક ગુવારનું શાક મૂકી દીધું સીટીયું શું થવા મળી છે અને આ છે ને મરચાં બનાવવાના છે તો ફટાફટથી મેથીવાળા મરચાં કરી નાખું અને તમારે જો પાણીની બોટલોના થપ્પા લાગી ગયા છે બિસ્લેરી અને આજે છે ને આવવાના છે આત્માનંદ સરસ્વતી મહારાજ આપણે ત્યાં આવવાના છે અને સરસ મજાનું એ પ્રવચન કરવાના છે તો આપણે એકાદ બેની ક્લિપ તમને વિડીયોમાં આગળ આપશું તમે વિડીયોમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો એવું કંઈક છે બાકી તો બોલો હું ગરબે નથી રમતી ને તોય રાત્રે 3 વાગે સૂવા મળે છે અને અહીંયા જો ઇનામ ઘણા ઇનામ આપી દીધા છે અને હજી આટલા ઇનામ છે એના બોક્સ તો બીજા બધા બોક્સ છે ને અહીંયા પડ્યા છે જો અંધારેમાં તો આટલા બોક્સ અહીંયા પણ છે તો આવી રીતે બધાને આપી દીધા અને હવે જેના ઇનામ તો રોજ આપણે આપીએ છીએ રોજે 70-75 ઇનામ ડેઈલી આપવાના તો એવી રીતે બધાને ઇનામ આપીએ છીએ પણ જે લોકો ઇનામ આપે છે એમના ઘરેથી પેકિંગ કરીને લેતા આવે તો એ વધારે સારું પડે આપણે કારણ કે ઘણું અહીંયા કામ રહેતું હોય તો થોડુંક કામ એટલું ઓછું જે ઇનામ આપે એમના ઘરેથી પેકિંગ કરીને સ્ટેજ ઉપર મોકલાવી દે છે એવું કંઈક છે અને ચાલો હવે ફટાફટથી તમારે વાતું કરીશ ને તો હમણાં જસું આવી જશે જમવા માટે બરાબર તો સરસ મજાના દેખો મગ તો અત્યારે છે ને ભૂખ લાગી ગઈ એટલે મગ ખાય છે મગ સેહત માટે બહુ સારા છે અને મારા ફેવરિટ બહુ ભાવે મને 2-3 દિવસે તો આખો દિવસ આ હોય ને તોય ચાલે તો તમે બધા આવી જાઓ ખાવું હોય તો હાલો હાલો મેં છે ને અહીંયા ચોખા સૂકવા છે ને તો બહુ ચકલા આવે છે જો ચોખા ખાવા માટે તો ગાઈસ 4 નહીં પણ 5 વાગી ગયા છે
ચાલો તો વાગવામાં થયા છે 5 અને આપણે છે ને ચા પીવાનો ફોન આવી ગયો છે, તો ફટાફટથી મારા જેઠના ઘરે ચા પી આવીએ. જો સરસ તડકો છે, માતાજી પણ લાજ બધાની રાખી દે છે, એ તો સાચું છે. નોરતા હતા અને વરસાદ આવ્યો નહીં એટલે એ સારું. ખુલ્લું ન રાખે ને તો સારું. પાછું અહીંયા ચોખ્ખા સૂકવા છે. તો ગ્રાઉન્ડ જો આપણું, તો જો કેટલું મસ્ત મજાનું આપણું ગ્રાઉન્ડ છે. મને છે ને આયોજન, હું રાસ રમતી નથી, રાસ રમતી, પણ બધા રમે છે ને એનો મને બહુ આનંદ છે. અને મારી એવી ઈચ્છા છે કે હું કાયમી ધોરણે આ તો આયોજન આટલું રાખું છું. હું તો બસ ભગવાને આપણને આટલી સરસ જગ્યા આપી છે, તો ગામની દીકરીઓ રમે તો એના જેવું એ કોઈ નહીં. અને જો કેટલું મસ્ત કરી નાખ્યું, કારણ કે આ બધું છે ને સરસ આજે પથરાઈ ગયું છે કાલનું. જો કે વરસાદ ન આવે ને તો રમવાની તો બહુ મજા આવે. અને છોકરાઓ જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. કોણ છે આપણે જોઈ આવીએ. સ્ટેજ ઉપર કોણ બેઠું છે, અને જો આ બધા સાઉન્ડ અહીંયા. અને આ જો બધા છોકરાઓ બેસી ગયા છે. તમારે એલા હજી કામ અધૂરું છે? કયું? જાળી ગ્રીલ? ઠીક. થોડીક આમ પાછળ જવા દેવાનું તો વધારે ગ્રાઉન્ડ મોટું થઈ જાય ને. હાલો તો છોકરાઓને જો હજી હું તમારે એલા ઘટે છે પટ્ટાન છટ્ટાન કે આવ્યા તે દિવસના 10 દિવસથી પટ્ટા જ મારે છે. અહીંયા જો ગંગા છે, ગંગા માનો તો મેં ગંગામાં હું ના માનું. પાણીનું વેસ્ટેજ જો, માણસોને પીવાનું પાણી નથી મળતું. અને આ કેટલું સરસ મજાનું પાણી વહ્યું જાય છે, એવું છે બધું. અહીંયા આપણે આવી ગયા છીએ ચા પીવા માટે. જો